નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું દેશ વિદેશના તાજા અને ખૂબ મોટા સમાચાર. તો વિડીયોને અંત સુધી જોઈ લેજો. આગળ વધતા પહેલા વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આજના મુખ્ય સમાચાર છે કે વિડીયો સામે આવ્યો છે. કુવૈતની ઇમારતમાં ભીષણ આગ લાગી છે. 10 ભારતીયો સહિત 43 લોકોના મોત થયા છે. આ વિડીયો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. અવાજ ઉઠાવ્યો, વધુ એક સાથી પક્ષે કહ્યું મોટું નુકસાન કરાવ્યું. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન અબકી બાર 400 પારનો નારો લગાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના ભાષણમાં આનો ઉલ્લેખ કર્યો હતો. જોકે પરિણામમાં ભાજપ 300 પાર પણ જઈ શકી નથી. તેથી હવે તેની સાથી પક્ષો આ નારા સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આ વાતના સમાચાર રોજ જોવા મળે છે. આગળ વાત કરીએ તો રશિયાથી ફરી દુઃખદ સમાચાર આવ્યા છે. યુક્રેન સામે યુદ્ધ લડતા 2 ભારતીયો શહીદ થઈ ગયા છે. સૈન્યમાં જોડાયા હતા. માલાવીના ઉપપ્રમુખ, તેઓના પત્ની અને અન્ય 9 લોકોને લઈ જતું વિમાન લાપતા થયું છે. પાટનગર લીલોંગવેઝી મુઝુઝુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જતું વિમાન સ્થાનિક સમય 9:17 વાગે રડાર ઉપરથી દૂર થયું હતું. અત્યારમાં તે લાપતા થઈ ગયું છે. આગળ જોઈએ તો થોડી જ વારમાં બોમ્બથી ઉડાવી દઈશું. ચંદીગઢની સરકારી હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તરત જ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ પહોંચી ગઈ હતી. આજના વિડીયોમાં એટલું જ. તો આજના સમાચાર પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા સમાચાર સાથે.